क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। રાજકોટમાં જે સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલો થયો હતો તેની હવે ખુદ ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે। આ પીઆઈ સામે સસ્પેન્શન અથવા તો તેને બરતરફ કરવા સુધીના પણ પગલાં ભરવામાં આવી શકે છે। ખુદ ગૃહ મંત્રાલય દ્વારા હવે અહીંયાથી ખાસ ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે, કારણ કે જે આરોપી છે તે પીઆઈ છે, ત્યારે હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તાલુકા પોલીસ મથકે હત્યાના પ્રયાસની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે આ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। આ પીઆઈ સંજય પાદરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે ગૃહ વિભાગ તરફથી કાર્યવાહીના સંકેતો છે। બે અલગ અલગ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। તાલુકા પોલીસ મથકે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે આ ગૃહ વિભાગ દ્વારા ગંભીર નોંધના ભાગ સ્વરૂપે યા તો સસ્પેન્શન અથવા તો બરતરફ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે। સંવાદદાતા ઋષિ તરફ ઓનલાઈન પર આપણી સાથે। ઋષિ, ખૂબ જ ગંભીર આ ઘટના, જેમાં અત્યારે ફિલહાલ આરોપ પ્રત્યારોપ જે પણ હોય, પરંતુ ગૃહ વિભાગ બિલકુલ પણ કાચું છોડવાના મૂડમાં નથી અને જે રીતે ભૂતકાળમાં પણ પોલીસની સામે પગલાં લેવાની વાત હતી, જો પોલીસ પોતે ગુનો કરે તો ગૃહ વિભાગ અત્યારે ફિલહાલ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે। ત્યારે ઋષિ, હાલ જે સમગ્ર ઘટના રાજકોટમાં બની, સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર પીઆઈ સંજય પાદરિયાએ જે હુમલો કર્યો, રક્ષક જ્યારે ભક્ષક બન્યું, ત્યારે ગૃહ વિભાગે આ નોંધ લીધી છે। આ પીઆઈને સસ્પેન્ડ અથવા તો બરતરફ કરાય તેવી શક્યતા જણાઈ રહી છે। ટૂંક જ સમયમાં ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે। ત્યારે રાજકોટની આ ઘટના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે। પાટીદાર સમાજમાં બે ફાટા હોવાનું સામે આવ્યું છે। સરદાર ધામ અને તેની સામે ખોડલધામના અગ્રણીઓ પડ્યા હોય તે પ્રકારનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। જોકે ગુજરાતની બંને પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે અને જ્યારે આ બંને સંસ્થાઓના વડાઓ જ્યારે વર્ચસ્વની લડાઈ લડતા હોય ત્યારે એ લડાઈમાં જે ખોડલધામ સંસ્થા છે તેની નજીકના મનાતા પીઆઈ એટલે કે સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। રાજકોટના તાલુકા પોલીસ મથકમાં હત્યાની કલમ સહિતનો ગુનો જ્યારે દાખલ થઈ ચૂક્યો છે, ત્યારે સંજય પાદરિયા હાર ફરાર છે। પોલીસ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ગૃહ વિભાગ દ્વારા તેમને સસ્પેન્ડ અથવા તો બરતરફ થોડા જ સમયમાં કરાય તેવી શક્યતા છે। જી ઋષિ, એક વાત સ્પષ્ટ છે કે જ્યારે હવે ગૃહ વિભાગ પણ પોતે કડક પગલાં લેવાની વાત કરી રહ્યું છે, આ સમગ્ર મુદ્દો ખાસો એવો જે કહેવાય ચર્ચા પકડી ચૂક્યો છે। આવી સ્થિતિમાં જે ઈજાગ્રસ્ત થયા હતા તેમની શું સ્થિતિ છે તે પણ જણાવો, અને અત્યાર સુધીમાં શું આ પીઆઈ સંજય પાદરિયા કે તેમની કોઈ ભાર તપાસ મળી છે કે કેમ તે પણ જણાવો। ઋષિ, જે ઈજાગ્રસ્ત છે તે જયંતિ સરદારા, તે ભારતીય જનતા પાર્ટીના સરદાર ધામ સંસ્થાના તેઓ ઉપપ્રમુખ પણ છે, પરંતુ જે રીતે હુમલાની ઘટનાની વાત જે સામે આવી, પીઆઈ દ્વારા તેના માથા પર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલો જીવલેણ હુમલો છે। જોકે જયંતિભાઈ કહી રહ્યા છે કે હથિયાર વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને બંદૂક વડે તેમને માથે રાખીને ધમકી પણ આપવામાં આવી, પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે તે સીસીટીવીમાં સંજય પાદરિયાના હાથમાં એક પણ હથિયાર જોવા નથી મળ્યું, પરંતુ તે જયંતિ સરદારાની કાર પાર્કિંગમાં ઊભી રાખે છે અને જયંતિ સરદારા નીચે ઉતરીને પીઆઈ સાથે ઝઘડો પણ કરે છે। આ સમગ્ર હાથાપાઈની જે ઘટના છે એ પણ સીસીટીવીમાં કેદ છે, જે સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ સત્ય શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે। પરંતુ જ્યારે પાટીદાર સમાજના અગ્રણીઓના નામ આ સમગ્ર હુમલાની ઘટનામાં ઉછળતા હોય ત્યારે આ મુદ્દો ખૂબ જ ગંભીર મુદ્દો છે। તે આ ઘટનાની નોંધ ગૃહ વિભાગે પણ લીધી છે અને જ્યારે પીઆઈ લેવલના અધિકારી જ્યારે આ પ્રકારનો ગુનો આચરતા હોય ત્યારે સસ્પેન્ડ અથવા તો બરતરફ થાય તે વાત ચોક્કસ છે। જી, પાટીદારોમાં ભાગલાની વાતો હવે થઈ રહી છે। એક તરફ સરદાર ધામ, બીજી તરફ ખોડલધામ। હવે આ જે વિવાદ છે તેમાં આ જે ઘટના થઈ, જે હુમલો થયો, તેને કઈ રીતે સાંકળવામાં આવી રહી છે? જે સમગ્ર વિવાદની વાત છે, એક ખોડલધામ સંસ્થા છે તો તેની સામે સરદાર ધામ સંસ્થા છે। વિવાદ અત્યારે બંને પક્ષે કહી રહ્યા છે કે અમારે કોઈ જ વિવાદ નથી, પરંતુ સંજય પાદરિયા જે છે તે ખોડલધામ સંસ્થાથી ખૂબ જ નજીકના છે। નરેશભાઈ પટેલની સાથે તમામ કાર્યક્રમમાં તેમની હાજરી હોય જ છે, માટે જે ખોડલધામ સંસ્થા છે તેના પ્રવક્તા સ્પષ્ટપણે નિવેદન આપ્યું છે કે નરેશભાઈ પટેલ હાલ વિદેશ પ્રવાસે છે અને ત્યાંથી પણ તેમને ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે કે હુમલાની ઘટના તો ન થવી જોઈએ।
જે કોઈ વિવાદ હોય કે ન હોય, હાલ તો તેઓ કહી રહ્યા છે કે એક પણ વિવાદ નથી, પરંતુ નરેશભાઈ જ્યારે વિદેશ રાજકોટ આવશે ત્યારે તમામ સંસ્થાના એટલે કે ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાના અગ્રણીઓ સાથે તેઓ બેઠક પણ કરશે અને જેમના પર હુમલો થયો છે તે જયંતિભાઈ સરદારાને પણ તેઓ મળશે। ત્યારે સરદારધામ સંસ્થાના ટ્રસ્ટી શર્મિલાબેન બાંભડીએ ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી। તેમણે સ્પષ્ટ કર્યું છે કે હંમેશા જ્યારે વિખવાદ થાય, કોઈ પણ રાગ દ્વેષની જ્યારે વાત આવે ત્યારે શા માટે નરેશભાઈનું નામ ઉછળે છે, એ પછી ગગજીભાઈ પટેલ હોય, નરેશભાઈ પટેલ હોય, કે પછી નરેશભાઈ પટેલની સાથે તેઓ પરેશ ગજેરા હોય, કે પછી સાથે જયેશ રાદડિયા, કોઈ પણ જે સમાજના અગ્રણી હોય તેને નરેશભાઈ સાથે જ વિખવાદમાં શા માટે નામ ઉછળે છે, તે સૌથી મોટો સવાલ તેમને ઉછાળ્યો છે। સાથે જ તેમણે ગૃહ વિભાગને પણ વિનંતી કરી છે કે સરદારધામ જેવી સંસ્થાના ઉપપ્રમુખ ઉપર જો પીઆઈ લેવલના અધિકારી હુમલો કરતા હોય અને એ પણ ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલના માનીતા પીઆઈ હોય, એટલે ચોક્કસથી આમાં ક્યાંક ને ક્યાંક તેમનું સ્વાર્થ સ્પષ્ટપણે સંકળાયેલો છે। હાલ તો અત્યારે જે સરદારધામ સંસ્થા છે તે લેવા અને કડવા બંને પાટીદારોની બનેલી આ સંસ્થા છે, જ્યારે ખોડલધામ માત્ર ને માત્ર લેવા પટેલની આ સંસ્થા છે। હાલ તો સમગ્ર મામલે અગ્રણીઓ અત્યારે ઘીના ઠામમાં ઘી પડી જાય તે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જો આ સમાધાન ન થાય તો પાટીદારોમાં જ પાટા પડશે અને વિખવાદ વધશે તે વાત સ્પષ્ટ છે। બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો જે રીતે અત્યાર સુધીમાં